સમાચારમાં આગળ વાત કરીએ સિહોરની તો સિહોર તાલુકાના ભાણગઢ ગામના બાળકોથી લઈ વૃદ્ધો સહિત તાલુકા પંચાયતમાં પાણીના પ્રશ્નને આમરણાંત ઉપવાસ પર બેઠા છે। ત્યારે ટીડીઓ પાણી પુરવઠા અધિકારી પોલીસ તેમજ રાજકીય આગેવાનો ઉપવાસ છાવણીએ ઉપસ્થિત છે। ત્યારે સિહોરમાં પાણીની વ્યવસ્થા કથળતી જોવા મળી છે, ત્યારે લોકો ગામજનો આક્રોશ જોવા મળ્યો છે। ભાણગઢ ગામે અલાલ વૃદ્ધ ઉપવાસે બેઠા છે, ત્યારે પાણીની વ્યવસ્થાને લઈને ગામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે સિહોરની આ ઘટના છે, સિહોર તાલુકાનો બનાવ આ બન્યો છે, ત્યારે પાણીની કઠળતી વ્યવસ્થા પાણી ન મળતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે। આપણે જાણ છે કે નથી શત્રુંજય ભગવાન ઉભા ઉભા કનેક્શન રાત્રે રાત્રે આપી દીધું, કોઈ તો લેવા દેવા કાંઈ નહીં, એની ઉપર કોઈ પગલા ન લેવાના કાંઈ ન થયું। ના પોલીસ ડિપાર્ટમેન્ટ તમારું ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ ના કશું કાંઈ ન થયું, ઉભા ઉભા કનેક્શન આપી દીધું। મહારાજમાં 30 નિગમ છે, 150 નિગમમાં મનસુખભાઈ કીધું ભાલો લઈ લો કનેક્શન, લઈ લીધું ગામે ભૂતકામ હોતે ઇલેક્શન સમય ભાણગઢ ગામની અંદર કોઈ કહેવા વાળું નથી એટલે સરકારને સદબુદ્ધિ દો ભગવાન, સરકારને સદબુદ્ધિ દો ભગવાન। તાલુકાનું એક પસાત ગામ ભાણગઢ, ગાંગડીથી 4 કિલોમીટર અને અમદાવાદ હાઈવે થી 4 કિલોમીટર દૂર આખું ગામ મજૂરી કરતો વર્ગ, અને ત્યાં આજે 2 વર્ષથી સરકાર તથા તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં પીવાના પાણીની વલખા મારતું આ ગામ આજ સુધી હજી પીવાના પાણીની સગવડતા નથી। ટેન્કરની વ્યવસ્થા કરે, ટેન્કરને જે તે લાગતા વળગતાને ટેન્ડરો આપે, મોટા મોટા બિલ બનાવે અને પછી પાછા ટેન્કર બંધ થઈ જાય। ત્યાં તો મારા દરેમાં લખાતા જ હશે કાયમી ભાણગઢને પાણી અપાય છે। તો આ માટે આખું ગામ શાળા બંધ કરીને નાના બાળકોથી માંડી વડીલો વૃદ્ધો, જ્યાં સુધી આ પીવાના પાણીનો પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી સિહોર તાલુકા પંચાયતે આમરણ ઉપવાસ ઉપર આખું ગામ આજે આવીને બેઠું છે। કારણ કે આ મજૂરી કરતો વર્ગ આનું પાપ લાગશે। આ સરકારને મારી વિનંતી છે કે પ્રાર્થના છે તંત્રને, એકાબીજી નેતાઓ જશ ન ખાટી જાય એ માટે એક નાનું એવું ગામ, ગોકુળિયું ગામ, હપેલું ગામ, એક જ પરિવારની વસ્તી અને મજૂરી કરતું ગામને આજે જો પીવાના પાણી માટે સિહોર તાલુકા પંચાયતે વલખા મારવા પડે અને માગવા માટે આમરણ ઉપર ભૂખ્યા તરસે ઉતરવું પડે રાત દિવસ, એ એક કલંકની વાત છે। કહેવાતા રામ રાજ્ય લાવવાની વાતો કરતી આ સરકાર પીવાના પાણીની પણ વ્યવસ્થા નહીં કરતી, તો જલ્દીથી જલ્દી આનો ઉકેલ આવે। કારણ કે આપ સૌ જોવો છો કે નાના બાળકો શાળા બંધ કરીને પણ અહીંયા ઉપવાસ ઉપર ઉતર્યા છે। તો આ સરકારને ઘોર નિંદ્રામાંથી કાઢી, ઊંઘમાંથી જાગી અને આ ગામને પીવાના પાણીના આશીર્વાદ મળશે। મારા વાલા તંત્રને મેં વિનંતી કે સાચું ધ્યાન દોરો, સરકારને વિનંતી પીવાના પાણીમાં રાજકારણ ન ખેલો એવી પ્રાર્થના અને વિનંતી। જય હિન્દ, જય ભારત।